સુરતમાં અકસ્માતની ઘટનાઓ વચ્ચે પર્વત પાટિયા વિસ્તારમાં બેફામ ટ્રકના ચાલકે મોપેડ સવાર મહિલાને અડફેટે લઈ મોતને ઘાટ ઉતારી હતી તો અકસ્માત સર્જી ટ્રક ચાલક ભાગી છૂટ્યો હતો। સુરતમાં વારંવાર ભારે વાહનના ચાલકો અકસ્માતની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે ફરી આવો જ એક અકસ્માત સર્જાયો હતો। સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ રોકડિયા હનુમાન મંદિર પાસેથી મોપેડ લઈ પસાર થતી પર્વત પાટિયા ગાયત્રીનગર ખાતે રહેતી નેહાબેન ડાગાને ટ્રક ચાલકે ટક્કર મારી હતી, જેને લઈ મહિલા નેહાબેન પટકાતા ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તો અકસ્માત સર્જી ટ્રક ચાલક ભાગી છૂટ્યો હતો। જ્યારે બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજો લઈ પીએમ અર્થે સિવિલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી। મારું નામ અશોક ભગીરથભાઈ રાઠી છે। સર, આ કઈ જગ્યા પર ઘટના બની હતી ને શું ઘટના બની હતી? મારી પાસે મારા બનેવીનો ફોન આવ્યો કે સિવિલ હોસ્પિટલ પહોંચો કે નેહાનો એક્સિડન્ટ થઈ ગયો છે ને જાણકારી મળતા જ મેં માર્કેટથી સિવિલ હોસ્પિટલ આવ્યો ને અહીંયા આવીને જોયું તો કીધું કે રોકડિયા હનુમાનજી પાસે એક્સિડન્ટ થયું છે। બેનનું પૂરું નામ નેહા દિનેશ સુરતમાં કઈ જગ્યા? તવાણી અને નેહા દિનેશ ડાગા। સુરતમાં સર કઈ જગ્યા પર? સુરતમાં આપણે પર્વત પાટિયા ઉપર રહી છે। આ બેનના કેટલા બચ્ચા? એમને એક છોકરો ને એક છોકરી છે। એની ઉંમર કેટલી હતી? છોકરો સીએ માં ભણે છે ને છોકરી પણ ભણે છે। એ બેનની ઉંમર કેટલી? બેનની ઉંમર 44 જેવી છે। આ બેન શું કામ કરતી? ગૃહિણી છે। એના હસબન્ડ? હસબન્ડનું કામ અનાજનું બ્રોકરિંગ છે। સર, તમે એના કોણ લાગો? મારી માસીની છોકરી છે। સર, જે ટ્રક વાળાએ ઠોકી દીધું છે એ પકડાઈ ગયું છે? કહે છે પોલીસ વાળા કે એમને પકડી લીધેલો છે। હવે સર, તમારી કઈ માંગ છે સર એની? માંગ હવે શું, અમારી તો વસ્તુ ચાલી ગઈ છે। શું મેસેજ એવો આપશો બીજાને? એક સરસ મેસેજ શું આપશો? સરસ મેસેજ હવે શું આપીએ, રોડ રસ્તા ખાડા ખોપચા છે ને એના પછી પણ આ બધું ચાલે છે ને હવે ને હેલ્મેટ પહેરવો ખૂબ જરૂરી છે।